શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું પહેલું અખંડ વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિના સમયે પધાર્યા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? એટલે બીજા બધા સાધન આવી ગયા. કઠણમાં કઠણ સાધન બીજા બધા આવી ગયા. તો મહારાજે કહ્યું, પહેલું જ પ્રશ્ન ધડાકો કર્યો મહારાજ, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? બધા સાધનો બધા ઘણા બધા કરીએ છીએ, તીર જપ તપ વ્રત દાન આદિ, પણ એમાંય બધામાં સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઘણીવાર બધા હરિભક્તો અથવા સંતો જાણતા હોય ઉત્તર, પણ તો એ મહારાજના મુખે વાણી સાંભળવી એ તેમને પ્રિય છે, એટલે અધૂરું અજાણે એવી રીતે વાણી ઉચ્ચારે ઉત્તરમાં. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતે બોલ્યા અને બોલ્યા તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખી, તેથી કોઈ સાધન કઠણ નથી. સત્પુરુષ બધા જે એમને અખંડ વૃત્તિ રહે, આપણને લાગે કે આ કેવી રીતે રહે છે, પણ અખંડ વૃત્તિ કંઈ મારા લઈને બેસતા નથી, કંઈ બીજા સાધન કરતા નથી. અને ભગવાનમાં અખંડ વૃત્તિ કેવી રીતે રહે? પણ એમના અંતરમાં મહારાજ સ્વામી બીજું કાંઈ નથી. ગુણાતીતાન સ્વામી કહ્યું કે જેમ માછલાનું જીવન જળ છે, એમ અમારે જીવન ભગવાન છે. અને એ ના હોય, જેમ માછલું તરફડે બહાર કાઢીએ એટલે મહારાજ કે અમે એક સેકન્ડ પણ વૃત્તિ અળગી રહેતી નથી. પણ એમણે જીવન એવું બનાવ્યું છે, મહારાજ સ્વામીના મહારાજ સ્વામીના જે વચને કહ્યા છે એ પ્રમાણે જીવન છે, એક તસુ પણ ફેર નહીં. એટલે એ રીતે અખંડ વૃત્તિ રહે. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. મારા શાસ્ત્રો, મહારાજ પોતે ભગવાન છે, પણ તો એ શાસ્ત્રનો આધાર, કેમ કે આપણને બધાને ઘણાને શાસ્ત્રમાં વધારે પ્રતીતિ હોય, એટલે મહારાજ શાસ્ત્રની વાત કરે છે કે શાસ્ત્રમાં કહી છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે, એથી બીજું કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કાજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. ચિંતા એવું પદાર્થ છે જે ચિંતવે મળે, તાત્કાલિક, ઇન્સ્ટન્ટ, કંઈ એક સેકન્ડની વાર નહીં. તમે પૂછો કે 100 માળનું મકાન થાય તો ફટાકડે કોઈ બધા લાકડા લોઢા બધું ભેગું કરીને કાંઈ નહીં, એકદમ તે ચિંતામણી એવી. તો મહારાજ કહે કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. એટલે જે ધારો, જે તમે સંકલ્પ કરો, મનમાં જ્યાં સુધી મન પહોંચે બધું એ બધું પ્રાપ્ત થાય. અને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તો તૂટક ફૂટક રહે ના ચાલે. અખંડ વૃત્તિ રહે. અને અખંડ વૃત્તિ તો આપણે સત્પુરુષોની વાત કરી, એકાંતિક ભક્તોની વાત કરી, એમાં પર્વતભાઈ ગોદટ બધા આવે
એકાંતિક ભક્તો એમની મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતે તે પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. આથી મોટી વાત શું છે? જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની ઈચ્છે એટલે ઈચ્છતા નથી. એમ તો ભગવાનમાં જ મનની વૃત્તિ રહે, બીજું બધું ફાલતુ બાલિશ લાગે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિક જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પ્રશ્ન એ છે મનની વૃત્તિ અખંડ. આપણે તો બોલી ગયા, વાંચી ગયા, નિરૂપણ કર્યું, પારાયણો કરી બધી, પણ મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહેતી નથી. બીજા ચાના ચૂંટણા એવા સંકલ્પો, જાતના સંકલ્પો એ તમને નડતરૂપ થાય એટલે ભગવાન વૃત્તિ અખંડ રહેતી નથી. પણ રહે તો મહારાજે આ બધું ફળની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોરધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પહેલો જ પ્રશ્ન હરિભક્ત ગોરધનભાઈ હરિભક્તે પૂછ્યું છે. સંતો નહીં, મુક્તાન સ્વાય આદિક નહીં. જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? ભગવાનની માયા બધા માયા કરે છે. અમે દારેસલામમાં એક યોગી બાપા કથા કરે ને એ પહેલાં એ કથા કરતા તો બધી વાત કરી અને એ 10 દિવસથી પારાયણ કરે. માયાનું રૂપ જ પકડાય નહીં હાથમાં. આમ તેમ ગોર ફરે અને માયાનું રૂપ નિરૂપણ કરે. પણ સંત સ્વામીએ પછી સંશે એક સૂત્ર જો ભગવાનને ભજતા આડું આવે બધું માયા. તો બધા હરિભક્તો અને જે બહારના હતા એ બધાને ખુશ થઈ ગયા કે આ ઉત્તર સાચો. અને સમજાવું, પકડાવું બધું આવી ગયું. પહેલાં પુરાણી જે વાત કરે ગોર એને પોતાને સમજાય તો બીજાને શું સમજવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી હરિભક્ત ઠક્કરહરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેની જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? મુદ્દો આ છે. આપણે વચનાવન બધા આપણે જેમ સગાવાલામાં હેત હોય છે એ વિચારવા જેવું છે. તમે આમને હા કરવાની વાત કે સગાવાલા કેટલી પ્રીતિ હોય છે, કેટલી પ્રીતિ. તો પણ તેને જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? આપણા બધાનો પ્રશ્ન છે. બધા હોલસોલ આખા સત્સંગનો જે વાંચે એ બધાનો જ પ્રશ્ન છે. કેમ કે આપણે વાંચી જઈએ, બધું કરીએ, પારાયણ કરીએ, નિરૂપણ કરીએ, પુસ્તકો લખીએ, બધું, પણ ગાઢ પ્રીતિ થતી નથી. એનું કારણ શું છે? સાધુને સંગે કહીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે. તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. મૂળ છે બધા સ્વભાવની રામાયણ છે. બધાના સ્વભાવ બધું ગમે એવો જ્ઞાની ધ્યાની હોય. મારે કે મહારાજે વાત કરી કે ગમે જ્ઞાની ધ્યાની હોય પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ છે. એને ખબર ના પડે કે મારી પ્રકૃતિ સરખું આચરણ કરે. ખબર પડે તો તે
ડાયવર્ટ થઈ જાય. સત્સંગ ખરેખરો સત્સંગ કરે ભાઈ ખબર પડતી નથી. પોતાના સ્વભાવમાં રહીને જ બધું બોલે છે, કરે છે, પણ એને ખબર પડતી નથી. તે બહુ સૂક્ષ્મ ઝીણી વાત છે. અને સત્સંગનો સાર છે. સત્સંગ જે આપણે ભગવાન ભજવામાં આડો આવે છે, સ્વભાવ અને પોતાના દોષો. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે, પછી આ વધારે બગડે. સાધુ વાત કરનારા બરાબર છે કે કરે વાત, આપણે શું લેવા દેવા, તોય બરાબર, પણ અવગુણ લે છે કે આમ કરે છે તેમ કરે, પોતે વર્તતા નથી, એવા જાત જાતના અવગુણ લે છે. તે પાપે કહીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. ચિકાશ હોય એ આપણા સત્સંગનો મર્મ જ આવે, ચિકાશ. જે યોગી બાબા બધાએ કહ્યું છે કે સમશ્રુત ભાવ એકતા એ હોય. એટલે ચિકાશ જે સત્સંગમાં ચોંટી રહે, ઉઘડે નહીં, ગમે એવું માન અપમાન થાય પણ તો ખસે નહીં, એવી ચિકાશ જોઈએ. તો એ મહારાજે કહ્યું કે એને એમાં એ પાપે કહીને એમાં કાં જે અન્ય વાતના કરનાર તેનો અવગુણ છે, તે પાપે કહીને સત્સંગ ગાઢ પ્રીતિ થતી નથી. પાપે કહી, પાપ કંઈ મોટું નથી, પંચવર્તમાન લોભતો નથી, કોઈ વાત નથી, પણ એ પાપે કહી સત્સંગમાં ચિકાશ જોઈએ. વર્ગે જેમ ખીચડી હોય, ગમે શાક હોય, બધા ચોંટી રહે છે એને, તો તમને મજા આવે. બધા દાણા છૂટા પડી જાય, મજા ના આવે. પણ લોચો રહે, માળામાં નાખી એટલે સ્વાદ આવે. તે સત્સંગમાં આવી ચિકાશ જોઈએ કે બધા હરિભક્તો સંતો એની સાથે પ્રીતિ જોઈએ. પ્રીતિ ના હોય, એક દાણો પણ પ્રીતિ ના હોય એટલે આપણે ખટકે નડે. એટલે સત્સંગમાં બધા હોય એની સાથે પ્રીતિ રાખવી. આપણે કામ લેવા ના હોય તો પ્રીતિ રાખવી. બધા સબગ કોઈ સાથે આંટી પાડવી નહીં, કોઈ સાથે અબનાવ થવું ના જોઈએ. બધા સાથે આપણે પ્રીતિ હોય તો મહારાજ એ વાત કરે છે. આ બહુ અઘરું છે. તો મહારાજે એટલે જ કહ્યું ને કે તે પાપે કંઈ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. આપણે અંદર એકબીજાનો મહિમા સમજીએ, સત્સંગ પરસ્પર ચરણ સ્પર્શ કરીએ, બધું આવી ગયું અંતરથી. ઉપરથી તો બધું 2 નંબરનું ખાતું, એમાં કંઈ માલ ના હોય. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કહીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કંઈ ટળતા નથી. ભગવાન અને સંત એના અનુગ્રહ વિના પાપ ટળતા નથી. તો હવે આ જાણે ખબર ના હોય અને આ પાપ આવી થઈ જતું હોય એને, પણ અન્ય સ્થળે કરીને પાપ કર્યા હોય એ સંતની સંગે છૂટી જાય. પણ સંતનો દ્રોહ કરે, સંતને માને નહીં, સંતને કંઈ પૂજ્ય ભાવ હોય નહીં, તો એ પાપે કરીને એને એ મતિ બગડે, એ બુદ્ધિથી કામ ના થાય. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ના લે તો એને સત્સંગ ધડ પ્રીતિ થાય. સત્સંગ આપણે તો મળ્યા છે ને આપણે બધાને પ્રીતિ છે, પણ અંદર એને મહારાજે વાત કરે છે કે સંતમાં ખરેખરી પ્રીતિ હોય તો હરિભક્તોમાં હોય. એ આપણે એમના જણ ગમ મહારાજ સ્વામી પ્રીતિ થઈ ગઈ બધામાં, બધા
ના થાય. ખરેખરી પ્રીતિ ભગવાન સંત ખરેખરી પ્રીતિ હોય મહાત્માથી તો બધાને દિવ્ય દેહ જુએ. ઇતિ વચનામૃતમય તે પ્રથમનું પહેલું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 48મું વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના મહાવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસી નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. સંતો કેટલા ચોકસાઈવાળા કંઠી નવીન કંઠી મારે બદલી હશે કોઈ કારણસર તો એ નોંધ કરી સંતોએ તો બહુ એક શરીરમાં તિલ કેટલા છે એ બધું નોંધ કરેલું છે. તો આમાં તો કંઠી તો બહુ મોટી વાત છે. અને પોતાના મુખારવની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાન અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યાં શ્રીજીમાં જ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જો તરત રોકડું ફળ મારે ઉધારા રાખ્યા નથી. જે એમની ભાવના એટલી શુદ્ધ હતી પ્રેમાનંદ સાહેબ એને એવા અંતરથી કીર્તન ગાયું. મહારાજને ખૂબ ગમ્યું. બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે માટે સાધુ તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. એને અક્ષરધામમાં જ બેઠો છે. આવી રીતે ચિંતન હોય ભગવાન બીજું શું કરવાનું છે? બીજું બધું તો ગપ છે. બીજું બધું આ આધ્યાત્મિક માર્ગમાં શ્રીજી મહારાજે જે માર્ગ ચીંધ્યો છે એમાં એવી પ્રાપ્તિ એવી મોટી પ્રાપ્તિ થઈ છે કે આ બધું ઓગળી જાય. કામ ક્રોધ લોભ બધું ઓગળી જાય અને તમે પ્રાપ્તિના કેફમાં ભગવાન મળ્યાના કેફ સત્પુરુષ યોગી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજ મળ્યાનો કેફ કેટલો બધો હતો. તો પછી ભગવાન તો એમના દ્વારા વિચરે છે એનો કેફ તો કેટલો બધો હશે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. ખાવું પીવું ઉઠવું બેસવું એ તો દેહ છે. એ દેહના સંબંધી બધી ક્રિયા દેહ આપણે સાચવીએ છીએ પણ એની મેરે પણ સચવાય છે દેહ. એટલે અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે એ તો કૃતાર્થ થયો છે. ધન્ય છે. કેટલા મોટા ભાગ્ય છે કે આવા ભગવાન સર્વોપરી ભગવાન જે ક્યારે મળ્યા નથી અને આપણને મળ્યા છે. ક્યારેય મળ્યા નથી એટલી મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે એના કેફમાં બધા હરિભક્તો પણ કેટલી અલમસ્તાઈમાં રહ્યા છે. એટલે અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતી થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે મહારાજે મુદ્દો કહી દીધો કે આ બધું મૂકીને
બીજા બધા ચિંતન આડાવરી ચિંતન કર્યા કરો છો અને સમય બગાડો છો. આવા ભગવાન મળ્યા, 1 મિનિટ 1 સેકન્ડ બગાડવા જેવી નથી. એવા સંત મળ્યા છે, એવા ભગવાન, એવા સત્પુરુષ મળ્યા છે. એટલે સીધા ભગવાનમાં જ જોડી જવું. બીજું વચ્ચે આરું અવરું કંઈ આવવા દેવું નહીં. સીધા અને બધી અને શાસ્ત્રી મહારાજે બધું ચોખટ કરી છે. ભોજાસનમાં આવી બિરાજ્યા તે તો ઉપાસનામાં ગરબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ. શાસ્ત્રી મહારાજ એટલે આપણે ખાલી ભગવાન ભજવાનું, વિશ્વાસ રાખીને ભગવાન ગમકાવ. યોગી વાગે મારા ગમકાવ, માળા ગમકાવી એ રીતે યોગીઓ વાત કરતા. કેફમાં અલમસ્ત કેફમાં એ વાત કરતા છે. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ના શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સાહેબ મારે મળ્યા, એને મધ્ય પડી રહેવું. એટલે વિશ્વાસ હોવો જોઈએ. અને તમે ગમે ક્રિયા કરો બધું લેખે લાગે. અને આપણે હરિભક્તો છે એટલે શુભ ક્રિયા થવાની છે. શુભ ક્રિયા થવાની તો હરિભક્ત ના કહેવાય. એટલે શુભ ક્રિયા કરીને ભગવાનનું ચિંતન કરીને મસ્ત આનંદમાં રહેવું. અને ધર્મ, જ્ઞાન, ભક્તિ યુક્ત એવા જે સાધુ તેને મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે. જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. કારણ કે નિર્વાસનિક છે, વાસના છે એ તમને ખેંચી લાવે છે. પણ આપણે તો નિર્વાસનિક થઈ ગયા છે એટલે કોઈ નિમિત્ત, મહારાજ પોતે વાત કરે કે અમે તો કોઈ નિમિત્ત નથી દેહ ધર્યાને, પણ આપણા માટે જ દેહ ધર્યો છે. આપણા માટે આપણે મોક્ષ કરવા માટે કહ્યું છે બધું. એટલે આપણે પણ એવા સાવધાન રહીને ભગવાન તરફ જ દૃષ્ટિ રાખવાની છે. આ દેહને મૂકશો પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જ જન્મ ધરો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એક કીર્તનમાં કહ્યું એવી રીતેનું ચિંતન થતું હોય તો તે કાળ, કર્મ અને માયાના પાશ થકી મુકાયો છે. એટલી મોટી વાત જબરજસ્ત. કાળ કોઈને છોડે નહીં. આખા અનંત કોટી બ્રહ્માંડમાં ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા કાળના ઝપટમાં આવેલા છે. અને આપણે સહેજે કંઠી ધારણ કરી અને સહેજે કાળના પાસમાંથી પંજામાંથી મુકાઈ ગયા. અને કાળ, કર્મ, માયા એક બળિયા છે. એ બધા આને લીધે તો આપણે કંઈ કરી શકતા નથી. પણ આ ત્રણમાં જે એનાથી મુકાયો એ તો મહારાજના ચરણમાં જ બેસી ગયો. અને સ્ત્રી, પુત્ર ને ધનાધિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વ મળે છે. આ વસ્તુ સુલભ છે, દુર્લભ નથી. પણ આપણે દુર્લભ માનીને એ માર્ગે આળા થયા છે. એ પાછા આપણે ટ્રેકમાં આવી જવું અને ભગવાન સિવાય બીજો કોઈ ઈચ્છા રાખવી નહીં. ભગવાન વિના બીજું બધું મહા ભૂલ્યો છે. એ મહારાજ કહે અતિશય ભૂલ્યો જાણો. અતિશય ભૂલ્યો નહીં, અતિશય ભૂલ્યો જાણો. અને સ્ત્રી, પુત્ર અને ધનાધિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. સ્ત્રી, પુત્ર, ધનાધિક પદાર્થ તે જે યોનિમાં જાય છે તે સર્વ. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. આ દુર્લભ છે. જે આ સત્સંગ તમે કરો છો, સત્સંગમાં મન દઈને સાચું માનીને આ બધું પુરવાર થઈ ગયું છે. આપણા માટે ખાલી આ ભજન જ કરવાનું છે. માટે જેમ વિષય જેને પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે, તેથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વ હરિભક્તમાં મુખ્ય છે. બધા સર્વોપરી જેમ ભગવાનનું ચિંતન થતું હોય
તો બીજું શું રહ્યું? એટલે રામ મહારાજ કહ્યું કે એ પણ સત્સંગમાં મુખ્યો છે, અને એ તો સરે હરિભક્તમાં મુખ્યો છે. અને ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. આપણે ખાઈએ પીએ ઉઠીએ ફરીએ બધું, પણ ભગવાન બધે રાખ્યા છે એટલે ભગવાન સંબંધી જ બધી ક્રિયા થતી હોય. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુની સુખતા એ જાણે જ નહીં. એ રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. આવા આપણે હજારો હરિભક્તો થયા છે. સાચી વાત છે, કંઈ ખોટી વાત નથી. અને એવા ભક્તો તૈયાર થઈને અને એને લીધે આ સત્સંગ ચાલે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.